એટલે આપણે સગા સંબંધી શું કહે, ગામના શું કહે, આ જ બીકમાં, આ જ ભેમાં આપણે શું કરીએ છીએ, સમાજમાં સારું દેખાડવા માટે મોટા મોટા ફાર્મ હાઉસ રાખીએ છીએ, લોનો લઈએ છીએ, કર્જ કરીએ છીએ કે સમાજમાં સારું દેખાય. આવું બધું કરવું એની કરતા સમૂહ લગ્નમાં જોડાવવું શું ખોટું? અને અંતે તો ભોગવવાનું તો આપણે જ છે. 5 દી માણા વાહ વાહ કરશે અને છેલ્લે આપણે જ ભોગવવાનો વારો આવે છે. તો આવું શા માટે કરવું? આપણો સમાજ સમૂહ લગ્ન બહુ વ્યવસ્થિત રીતે કરે છે અને સારી રીતે કરે છે. આપણે જેવા ઘેરે મંડપ ન નાખીએ એવા તો મંડપો ત્યાં હોય છે અને દીકરીને કરિયાવરે પણ બહુ જ મોટો આપે છે. અને સમૂહ લગ્ન કરવા એ કઈ ગુનો નથી. આપણા સમાજમાં એમ નહીં, ઘણા બધા સમાજોની અંદર સમૂહ લગ્ન થાય છે, સારી રીતે થાય છે. એટલે આપણે કોઈની બીક રાખવાની નથી. એટલા માટે આપણે દીકરીનો પ્રસંગ સમૂહ લગ્નમાં જ કરવાનો છે. અને હા, આપણે દીકરીને જે કાંઈ આપવું હોય તો પાછળથી ક્યાં નથી અપાતું. આખી જિંદગી આપણે આપણી દીકરીને આપી શકીએ છીએ. જે